हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय जलाराम। केम छो बधा मजामां? तो जो भाई आज है सन्डे અને છોકરાઓ ઘરે છે પણ આપણે પ્રસાદનું ટિફિન બનાવવાનું છે તો પ્રસાદને આજે સન્ડે લીવ નથી હોતી એટલે પ્રસાદનું ટિફિન આપણે રેડી કરી દીધું છે અને આ છે ભાઈ નાસ્તો। આજે બધા જોડે નાસ્તો કરવા બેસી જશું કેમ કે સન્ડે છોકરાઓ ઘરે હોય। વાગી ગયા છે 9:15 અને બેસી ગયા છે નાસ્તો કરવા। શું ખાધ્રીશ? ટોસ। જો આજે નાસ્તામાં છે ચેવડો, ચા, ક્રેકજેક, બિસ્કિટ, ખારી, ગાંઠિયા અને આધરીતી। શું ખાશે? ક્રેકજેક બિસ્કિટ ખાશે અને આ છે પ્રશાંત। તું શું ખાશ? ચેવડો નથી ખાવો? કાંઈ નહીં, હાલો આટલો નાસ્તો લઈને બેસી ગયા છે। આડા નવડા નાસ્તો કરી લઈએ આપણે શાંતિથી, બરાબર? ચલો, કેમ કે આપણે કાલ રાતે બાજુમાંથી ભાઈ વડા આવ્યા હતા એટલે દાળ બાફેલી રાખી દીધી હતી અને જોતા પૂરતી જ વઘારી હતી એટલે આજ ફરીથી અમે અમારી દાળ વઘારશું અને જોડે કરશું જીરા રાઈસ। એટલે આપણે થોડોક જ ગુવાર હતો એ પ્રસાદને કોરવી દીધો છે। બધું શાક તમારું જ છે, ગુવાર બટેકાનું શાક, રોટલી, ગાજર લઈ જવાના છે ટિફિનમાં? કેમ નો હાલે? ગાજર તે સલાડ જ કહેવાય, ગાજર નો હાલે એવું કે લખી દીધું છે। હાલ આપણે એને છાશ બાસ ભરી દઈએ। બીટરૂટ લઈ આવે તો થાય। હાલો ભાઈ આપણે હવે છાશ બાસ ભરી દઈએ, હે ને? લેટ થઈ ગયું છે, સારું। ચલો ભાઈ 9 વાગી ગયા છે। જો વાગી ગયા છે 9:30, આપણે દૂધ મેળવી દીધું છે અને મલાઈ પણ મેળવી દીધી છે અને કામ ઓલમોસ્ટ કિચનનું બધું જ પતી ગયું છે। તો જો હું તમને બતાવું હવે છોકરાઓ। જો ભાઈ છોકરાઓ બેસી ગયા છે હોમવર્ક કરવા માટે કેમ કે ધ્રીશભાઈને ટ્યુસડે છે પેપર અને ધૃતિબેન શીખડાવે છે ભાઈને, હે ને? એને જાતે લખવા દે। ધ્રીશભાઈને ગ્રામરનું પેપર છે ટ્યુસડે એટલે પહેલા હોમવર્ક કર્યું ભાઈએ, નાસ્તો પાણી પતાવીને હવે બેસી ગયા છે લર્ન કરવા માટે। ચલો તો હવે આપણે આપણું કામ પતાવી દઈએ છે 12 અને આપણે નાવા ધોવાનું કમ્પ્લીટ થઈ ગયું છે કેમ કે આજે લેટ જમશું, ટાઈમ છે તો આપણે થોડુંક એક્સ્ટ્રા કામ કરી દઈએ। અને આજે બનાવવાના છે બપોરે ખાલી મિક્સ દાળ ને રાઈસ। તો દાળ તો વઘારવાની જ છે પણ દાળ ભાત કરવામાં કાંઈ ટાઈમ ન લાગે એટલે આપણે કીધું કાંઈક બનાવીએ। તો ચલો હું પહેલાં તમને બતાવું છું, મેં ભાતે પલાળી દીધા છે, ચોખા પલાળી દીધા હતા કલાક પહેલાં જ। વધારે વાર ટાઈમ થયો તો એ ખબર નહીં, કપડાં ધોવાય છે, જ્યાં સુધીમાં કપડાં ધોવાય ત્યાં સુધીમાં આપણે કરવી છે સુખડી થોડીક। ઘી કાઢતો બટા। અને આપણે શું તો ભાત તો પાણીમાં જ પલાળવાના હોય ને, બનાવવાના પાણીમાં જ હોય। ઘી આપી દે અને ત્યાં સુધીમાં આપણે છે ને પેલા વચ્ચે વચ્ચે કાજુ બદામ થોડા ક્રશ કરી દઈએ। સુખડી બનાવું છું, ખાઈ હમણાં હું તને બતાવું, 1 મિનિટ। તો પેલા આપણે મૂકશું ઘી, ચમચો લઈ લેવાય, મોટો લેવાય, એમાં ઘી છે ને ઉડે। આટલી બનાવીએ અને તું બટા મને છે ને લોટ દે દે, પેલા ગોળ કાઢ લે, ગોળ તો જોહે છે ને, તું મને ગામ મૂકી દે ઘી અને લોટ આપી દે ત્યાં સુધીમાં છે ને હું બ્રશ કરી દઉં। શું? હા, કાજુ બધા તો નહીં આવે। જો આ છે આપણું ચોપર, મિની ચોપર, આપણે આમાં જ કરશું। જો પહેલા હું યુઝ કરતી હતી ને એમાં છે ને નીચેથી આ ખુલી જતું હતું, હવે મેં નીચે વાળા સ્ટોરેજ વાળું મંગાવી દીધું છે એટલે ક્યાંય આપણા કાજુ બધા ઉડે નહીં। અને હું તમને બતાવું છું હમણાં થઈ જાય કે કેવા મસ્ત શું લોટ બોલે તો ભાઈ કાઢી
હા જલ્દી દે પણ વાતાવરણ આવું છે અને તાર ડેડી ટિફિનમાં ચેવડો લઈ જાય છે પણ એમાં પછી એનું પેટ ન ભરાય એટલે મેં જો ખાય છે તો થોડો સુખડી કરી દો લઈ જાય તો હા દેવ જલ્દી બટા એક તા ઘી ફૂલ ગરમ લે વધશે લોટ નાખી દો આટલો બધો નહીં જોઈએ કાજુ બધા અંદર જ નાખી દેવા ના ઉપરથી નાખવાનો નથી અલે લોટ મૂકી દો ઈ ના દે કુવો રીતિ લોહી પીતી નહીં હો સોરી તારે કરવા જવું હે નહીં કર રોમ તો આટલો જ હોય તો હા તું રેડી કરો તો ઘણી ભારે ગોળ આવશે પણ તમે ખાતા નથી હા ફ્રીઝર માંથી કાઢ્યા છે ને એટલે કાજુ હાલતા નથી કોઈ મોટા કાજુમાં કેવું એટલી બધી વાર લાગે છે કાજુ એક ખાધું કાજુ બરફ હતો એટલે તો હું ફ્રીઝરમાં મૂક્યા હતા ને હું ભૂલી ગઈ અને મસ્ત આપણે ધીમા ગેસે લોટને ખાવા દેશું લોટ શેકાઈ જાય પછી હું તમને બતાવું કે લોટ શેકાય તો 5-7 મિનિટ થશે અને જો અહીંયા આપણે મૂકી દીધા છે ચોખા એટલે જોડે જોડે ભાત થઈ જાય કેમ કે આજે આપણે છૂટા ભાત કરશું આજે જીરા રાઈસ બનાવવાના છે કેમ કે છોકરાઓને ભાવે છે બહુ જ તું ગોળ કાઢ લે બેટા ખજૂરવા ડબ્બામાં છે જાજો બધો જા ઘી થોડુંક ઓછું હતું તો આપણે પાછું એડ કર્યું છે ઘી હજી જો લોટ નથી શેકવાનો વાર છે આપણે થોડોક નાખી દઈશું મસ્ત કાજુનો ભૂકો કરી દીધો છે શિયાળામાં શું ખાય તો સારું બરોબર ને છોકરા શરદી ન થાય બસ જો ધીમે ધીમે તૈયારી છે થોડો હજી ખાવા દેશું આપણે થોડો બ્રાઉન થઈ ગયો છે પણ થોડો વધારે ખાવા દેશું એમ કે અમને થોડોક વધારે જોઈએ છે બ્રાઉન એવું એકદમ રેડ તૈયારી છે ત્યાં સુધીમાં જો આપણા ભાત થઈ ગયા છે એટલે આપણે ભાત ઓસાવી લઈએ જો હવે આપણો લોટ તો શેકાઈ ગયો છે મસ્ત અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને જો આ છે આપણા કાજુ બદામ ચોપ કરેલા કેટલા મસ્ત ઝીણા ઝીણા ચોપ થયા છે અને ગેસ બંધ કરી અને પછી આપણે ગોળ એડ કરશું જો તમને બતાવું કેમ ગેસ બંધ કરવા પડે મને તો લાકડા છે બટી જાય હવે મને થાળી કાઢ દે એટલે ગરમ ગરમ પાથરવાની હોય સ્ટીલની છે ને ક્યાં મોટી છે મોટી નહીં એવડી મોટી શું કરવી છે ઓલી એટલી તો મારી સામે હા મસ્ત બોલાય તો ગાઈસ મમ્મા છે ને હલવો બનાવે મૂંગ થાળે બનાવે તમને રેસીપી આપશે મમ્મા શિયાળા બનાવીશ ત્યારે શિયાળા હમણાં કઈ બનાવવાનું નથી ગાઈસ મમ્મા છે બહુ મસ્ત બનાવે મોહન થાળ ગાઈસ પહેલા કીધું ને તો મોહન થાળ બનાવી દે હવે આ સુખડી પૂરી થશે ને પછી સુખડી પૂરી થઈ જાય ગાઈસ તો જો હવે આપણે ભાત વઘારી દઈશું કેમ કે આજે આપણે બનાવવાના છે જીરા રાઈસ કે છોકરાઓના ફેવરેટ છે તો આજે આપણે જીરા રાઈસ કરી દઈએ બેને ચલો ઘી પે ઘી અમે જીરાની પાસ મેળવી એટલે મારી પાસે ઘી થશે જ બેન એક ચમચી લઈને બેટા આમાં ઘીમાં ઓલી એસી નાખવાનું જીરા રાઈસ ખાવા છે અત્યારથી રેડી થઈ ઘી ગયું નીચે હા હડકશે તો નહીં પણ ઢોળાવું લે બેટા થોડુંક મીઠું એડ કરતું પહેલા જ ગાઈસ કોને પડે ઘી ભાત કમેન્ટમાં જરૂર કહેજો અમને તો બહુ ભાવે છે બધા ભલા એક ભાઈ ઘી તો
ખાવું જ જોઈએ બેટા. અરે યાર જો મેં મૂકી દીધું છે કે ઘી આમાં તો ન હોય જીરું નાખશું એટલે. તો જો બી આપણે ભાત છે ને ઓસાવી લીધા હતા. આ ન ઉડે, રાઈ ઉડે, જીરું નો. જો આપણે જીરું વઘારી દીધું છે. રાઈ નાખશું આપણે. રાઈ બસ જીરું ને વાળા અને હિંગ નાખી દીધી છે. અને મસ્ત જો આ ઘીનો વઘાર આપણે આમાં એડ કરી દઈશું ભાતમાં. અને મેં મીઠું તો ઓલરેડી હમણાં એડ કરી દીધું હતું. ચાલો આગળ હવે આપણે ધીમે ધીમે ભાત ભાંગીને રીતે ધીમેથી હલાવી દઈશું. છોકરાઓ જમવું છે કે વાર છે? વાર છે. વાર છે તો થોડીક વાર છે ને શાંતિથી બેસી લઈએ, સિરિયલ જોઈ લઈએ અને દાળ પછી ટાઈમે જ વઘારશું, બરોબર? ઓકે, ગરમ ગરમ ખાવામાં મજા આવે. દાળ કાલે છે ને તારી લીધે ઠરી ગઈ હતી મારી, ગોતવામાં તને. આજથી તો મોઢું કર્યું છે ને ગાર્ડનમાં એટલે વારો પાડી દઈશ. મમ્મા બાર મિનિટ કેમ બનાવે ભાત રાઈસ. હવે જો ને આપણે મસ્ત છીબું ટાંકી દઈશું જ્યારે જમવા બેસું ત્યારે, બરોબર? દાળ વઘારશું. આમાં છે મિક્સ દાળ, જીરા રાઈસ. આપણે જો આમ ભાત લેવાના આવી છે અને દાળ લેવાની અને પછી ખાઈ જવાનું. દાળ હરખી ખા, નકર જો હું આખું મિક્સ કરી દઈશ. અહીંથી ખા, અહીંથી. હા, અને ધૃતિબેન ગયા હતા ભૂંગળા લેવા. નો દેખાણા બેટા? કાંઈ નહીં. હા રે બેટા, ચમચી તારી હતી ને. કાંઈ નહીં, તો ધૃતિબેનને અલગ ખાવું છે અને અમે આમાં ખાશું. તો ચલો હવે જલ્દી જમી લઈએ, ઓકે? અને જોડે છે ઠંડી ઠંડી છાશ. કેવી લાગી? હે ને ગરમા ગરમ. ચલો જમી લઈએ. જો આપણે નાસ્તામાં બનાવી દીધી છે મેગી, જે અમારા ધ્રીશભાઈની છે ફેવરેટ, હે ને? અને આજે ધૃતિબેનને મેગી નથી ખાવી, એ કાંઈક બીજો નાસ્તો કરશે, હવે ખબર નહીં શું ખાશે એ. અને આપણે ખાશું મેગી. આજે બનાવી છે આપણે ટમેટાવાળી મેગી, હે ને ધ્રીશભાઈ? કેવી લાગી? ગાઈસ બહુ મસ્ત છે. જરૂર ટ્રાય. અને ગાઈસ આજે હું બોલવાનું નથી કેમ કે આજે મને બહુ ગમે આ, એટલે આજે હું ના બોલીશ. આજ સીધું ફોકસ રહેશે ખાલી જમવામાં, હે ને? હા ભાઈ, ધ્રીશભાઈનું આજે મેગી ખાવામાં ફોકસ છે એટલે કાંઈ નહીં બોલ્યા. તો ચલો હવે આપણે ગરમ ગરમ મેગી ખાઈ લઈએ, હે ને? વાગી ગયા છે 9:15 અને આપણે બેસી ગયા છીએ જમવા. જમવામાં છે વઘારેલા ભાત, હે ને? જોરદાર ડુંગળી બટેટાવાળા. કાઢ દો. હલો બેન, જમવા માંડો. ધ્રીશભાઈ, શું થયું ધ્રીશ? દીકરી ઊંચું એ ગલું. નથી જમવું? કેમ? કાંઈ નથી, ભલે ખાઈ જતી, બીજું હું, હે ને? હાલ જલ્દી ત્રીસ ખા. કેવા લાગ્યા બેન? રીતિબેનને જો તેલ બેલ નાખીને રેડી કરી દીધા છે એટલે સવારે પછી ટેન્શન નહીં, હે ને? એ હરખું ખાતી હતી. એક તો 2 દાણા ભાત ખાઈને એમાંય ઢોળે. જો બતાવી આડો હાથ રાખ દેતી. જો 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 મારી શું હું તને હરખું જમ. કેવા લાગ્યા પછી તારે ધ્રીશ? મારી શું જમી લાલ જલ્દીમાં દીકરા. વિડીયો નહીં જમેલો. આજ શરમાઈ ગઈ છે બેબલી અમારી.